તમે વિશ્વાસ નહીં કરો કે મેં આ વધેલા ચોખામાંથી પાપડ બનાવ્યા છે। જે રાતમાં આપણે ચોખા વધી જાય છે તો તેને આપણે ફેંકી દઈએ છીએ, તો તેને ફેંકતા નહીં, તો તમે એને આવી રીતે આસાનીથી પાપડ બનાવી શકો છો। હાથમાં નાખતાની સાથે જ ભૂકો બોલી જાય, એકદમ ક્રિસ્પી કરાર, અને મોઢામાં નાખતાની સાથે જ એકદમ મુલાયમ એવા પાપડ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો। તમે જોતાં જ તમને ખ્યાલ આવી જશે। તો અહીંયા રાતના મારી ચોખા વધી ગયા હતા તો તેને મેં ફેંક્યા નથી, તો તમે જોઈ શકો છો। અહીંયા ખીચડીના ચોખા છે, તો તેને આપણે મેજર કપ જો કરીશું તો અહીંયા 2 કપ જેટલું ચોખા છે। તો અહીંયા મેજર કપ મેં 2 કપ કર્યું છે, તો એમાં 2.5 કપ જેટલું પાણી એડ કરીશ, અને પાણીને ખૂબ જ બોઇલ થવા દેવાનું છે। જ્યારે પાણી ખૂબ જ ગરમ થઈ જાય ત્યારે તેમાં 1 ચમચી જેટલું મીઠું અને જે પાપડ ખાર આવે છે તે મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે। મીઠું તમે ધ્યાનથી એડ કરવાનું, કેમ કે જ્યારે આપણે ભાત બનાવીએ છીએ ત્યારે પણ મીઠું એડ કરીએ છીએ, એટલે થોડુંક મીઠામાં ખાસ ધ્યાન રાખજો। પછી તેમાં મેં અહીંયા ચોખા એડ કરી દીધા છે અને સારી રીતે એને મિક્સ કરતા રહીશું। તો ચોખા જો તમારે ડ્રાય થઈ ગયા હોય તો પહેલાં તમારે તેને પાણીમાં એને પલાળીને મૂકી દેવાના, પછી આવી રીતે પ્રોસેસ કરવાનો, જેથી ચોખા પહેલાં સોફ્ટ થઈ જાય। જે આપણે બનેલા ભાત હોય, જેમ કે રાતના હોય તો એકદમ ડ્રાય થઈ જાય છે, તો તે તમારે આવી રીતે પ્રોસેસ પહેલાં કરી નાખવાનું, પછી આવી રીતે પાપડની જેમ તમારે ખીચું બનાવવાનું। તો તમે જોઈ શકો છો, તો અહીંયા મેં થાળીમાં આ ખીચું એમાં એડ કર્યું છે। પહેલાંથી જ મેં એમાં તેલથી ગ્રીસ કરીને થાળી રાખી છે। તો અહીંયા ખીચું આપણે સારી રીતે એને ફેલાવી દઈશું, થોડુંક ઠંડુ થવા દેવાનું। તો તમે અહીંયા ગરમા ગરમ જો ખીચું પહેલાં ઘણા લોકો મેં પણ કરેલું છે કે ગરમા ગરમ ખીચું હોય તો જ પાપડ બને છે, એવું નથી। મેં અહીંયા પ્લાસ્ટિકની શીટમાં મેં આ પાપડ બનાવ્યા છે, એટલે ખીચુંને મેં સાવ જ ઠરવા દીધું છે। અને ઠરી ગયા પછી અહીંયા પ્લાસ્ટિકની જે શીટ છે તેની પર એક પ્લાસ્ટિકની શીટ મૂકી છે, અને આવી રીતે મેં પાપડ બનાવ્યા છે। તો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો। પાપડનો એક જે ખીચુંને એક લોવો લેવાનો, પછી એની પર પ્લાસ્ટિકની શીટ મૂકીને પછી આવી રીતે એને ફેલાવવાનો। જો તમે વેલણથી ના કરવા માંગતા હો તો હાથથી પણ એકદમ આસાનીથી આ પાપડ બનીને તૈયાર થાય છે। તો જે શીટ મેં પ્લાસ્ટિકની મૂકી છે એમાં થોડુંક મેં પહેલાં તેલ એડ કરી દીધું છે, તે તેલને મેં સ્પ્રેડ કર્યું છે। પછી ઉપર મેં આ ખીચુંનો એકદમ લુવો હોય એ એડ મૂક્યો છે, અને એની ઉપર ફરીથી મેં શીટ મૂકીને આવી રીતે હું ફેલાવી રહી છું। તો અહીંયા ગોળ, અને જરૂર નથી કે એકદમ રાઉન્ડ શેપ જ થાય, આડાવળો પણ શેપ થઈ જશે। તો તમે જોઈ શકો છો, તમે આવી રીતે પણ કરી શકો છો, અથવા ડીશથી પણ એને ઉપરથી સ્પ્રેડ કરશો એટલે થઈ જશે। તો આ પાપડ આસાનીથી બની જાય છે। જ્યારે તમે આવી પ્લાસ્ટિકની શીટ ઉપર પાપડ બનાવો ત્યારે તમારું ખીચું એકદમ ઠંડુ હોવું જોઈએ, અથવા જો તમારે ઘરમાં દુપટ્ટો અથવા સાડી હોય તેને પણ તમે બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો, એકદમ સરસ એવા આ પાપડ બનીને તૈયાર થાય છે। મેં ખીચું જ્યારે બનાવ્યું ત્યારે મેં મીઠું જ એડ કર્યું છે અને જીરું એડ કર્યું છે, વધારે એમાં મેં કંઈક પણ એડ કર્યું નથી। તમારે જો તીખાશમાં કંઈક પણ એડ કરવા માંગતા હો તો લીલા મરચાં અથવા ચીલી ફ્લેક્સ પણ તમે એડ કરી શકો છો। તો અહીંયા એકદમ સરસ એવા પાપડ મેં બનાવીને તૈયાર થાય છે। તો અહીંયા 2 કપમાં મેં 7 થી 8 જેટલા પાપડ બનાવીને તૈયાર કર્યા છે। તો અહીંયા હું બતાવવા માટે જ મેં પાપડ બનાવ્યા છે, કેમ કે જ્યારે પણ આપણે ચોખા વધી જાય છે ત્યારે તેને આપણે ફેંકી દઈએ છીએ, અથવા તો એને ચોખાને ફરીથી વઘારીને આપણે ખાતા હોઈએ છીએ। પણ તમે એકવાર આવી રીતે જરૂરથી પાપડ બનાવજો, અને આ ખીચું તમે પાપડ પણ બનાવી શકો છો, અને તમારે જે પણ સ્નેક્સ બનાવવું તે પણ બનાવી શકો છો। તો અહીંયા હું તમને પાપડ તળીને પણ દેખાડું। આખી રાત મેં પંખા નીચે એને સૂકવ્યા હતા, અને સવારે મેં તડકામાં તડકો થોડોક દીધો છે, એટલે પાપડ એકદમ સરસ એવા સુકાઈ ગયા છે। તો ગરમા ગરમ તેલમાં ફ્રાય કરી રહી છું। ફ્રાય કરતાની સાથે જ તમને ખ્યાલ આવી ગયો છે, બજારમાં જે તમે પાપડ લ્યો છો એનાથી પણ સરસ એવા પાપડ બનીને તૈયાર થાય છે। હાથમાં નાખતાની સાથે ભૂકો બળી જાય છે। તો તમે જોઈ શકો છો। રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।